દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો અરે ડોશી કાલની જઈ છે કા જઈને ડબલે જવા હજુ દે આવી નહીં મને તો કાળ ઉપર પૂરેપૂરો શક લાગે છે ના હાલ તઈ દાવાથી તો ખાજું નતું પાછું બીજું ટેન્શન આવી ગયું મારતું ના હોય ને કોક તો કહું પછી પ્લેન આ કારું ગમમાં એક તો ભેગું થાય ને ખાલી મને પછી ખબર પડે કે ચો જઈને ચો નહીં જઈએ ના હોય ને તો જવું ઘર બાજુ ડોશી તો આવશે આવશે પણ હાથો રોટલા કરીને તો ખાવા પડશે પહેલાં તો થોડું ઘણું ખાવા દે ડોશી તો આવશે એ તો જઈ છે ચોખા ગવાલા આવશે જવા દે ઘર બાજુ એ ભગત અલે આ બધી ખાતા નહીં વાગણ એટલે હું દેખાત પડે તો હું બોલાય જઉં તને ગમો તો એટલે મારું નાક કપાઈ ગયું હા તાન બુધી આબરૂ દે ગમો મારી તો તમ તું વાત કરે એકલા કોઈ બીજા કોઈ કહેવા નહીં પાછી હાર કે તો ખરા પણ થયું ડોશી નહીં હા કા ડબલે તા જઈને પાછી જાય નહીં હજુ તો શું વાત કરી તા જતી રે જતી જ રહી તાન અલે આ તારે તો લઈને આવી ગયો કાળું આમાં ખબર નહીં મને હજુ કે હું ડબલે જવા જવું તાન કારને જોવાય નહીં અરે અમે કાલ જોયો તો ખરા ગોમના વાળ શું કાં કાલ વાત ના યાર એ કહેતો તો કે તમારા ભાઈ પાછળ આવી તે મુકો તમે આવતા હશો તે કહો વધુ નહીં હાલો જો બીજું લે પંચાયત કરું હું યાર આમાં ફોન ના કરી દેવો પતા તાન એ તો મને ખબર કર આવી જવાનો હી એ તો કાલ વધના પાડો તમે એ સગાલાલ કોક રસ્તો કાઢો હું કરું પછી આ તો રસ્તો તો હું બતાવું ચો ફટવાળી થી ડોસીને પહેલાથી રાખવી પડે કે આકામાં અને એ તો આપણે જે હતું બધું બરાબર પટી ગયું તો હા કોઈક રસ્તો કાઢી દેજો ને કે રહ્યો ના હોય લબડ તો શું કરવાનું હોય તો પણ હું કરું તાણ શું કરશું તાન અરે આમ બેહીને દાણા નીવડી આમ હેર ગમ બાજુ ગમે જરૂર કરવાની ખાલી ખોટું આપણી જઈને ગામમાં બાદ જવાનું તે તાર આ તો બેહી જ રહીએ તાવ કહીશું ક્યાંક તો કરવું પછી એક લે તું તો મરદ ના કહેવાય લે ભગત આ મોની મો તો આ તા પેલું શું કહેવાય ખબર હે આ ડોશી હા હાથે રોટલા કરવાનો વાળો આવ્યો તાક ના આવ્યો કરવા પછી કમાવ આખી જિંદગી હાથે જ કાવ પછી તાન પહેલા પેલી કરી હોત ડોશી હાથ પર આસી હોત તો આમ ના થોત હા જે કોક તા કોઈ હોય ક્યાં કે રસ્તો બસ્તો એક કામ કર લે ગમમાં જઈને કોક પેલા સરપંચ એમ પણ કોક જઈએ હે કોક રસ્તો કાઢીએ પણ હું વાંચ્યું હું મોટું હું જવાનું તો શું કરું તાણ મને કોઈ તું તાણ અરે તો આમ ફાઇનલ પ્લેયર છે નાઈ જઈએ કે ચોય જઈ હે બાર કાલને ઘેર એટલે શું કહેવાય પણ તું યાર ભગત ભાઈ ખાઈને મંડ્યો ને તે ડોશી યાર કંટાળી નાઈ જ જાય કેવું કરવાનું કે અલે જો હું તને કહું હા તું મને કોઈ સરપંચ ફાન હેડ સરપંચ ફાન હું મોઢું લઈને જવા કહેજે મારે એ તો પણ આ તા દુશ્મન લે તું તો એમ કહેતો કે કાળું આવું એ ફરે ગોમમાં ફરે લે કાપી નાખો કહેજે તારે એનો ઉભો રે પેલા શું થઈ ગયા મારી કે તારી ડોશી તું જોણી મને હું ખબર જો વાલા છે કહી દે છે જો વગર વકે ઓગળીને અડાડવાની ઓગળીને ચિરાગ તારી ડોશી હું હતું તે તું લઈને આવી છે મને ખબર કાલની માં ઘેર આવી નહીં રહી તારી ડોશી ના આવત હું શું કરું હું તો ઘેર છું કાપી નાખું તો ના પણ ત્યાં નક્કી તો કરી યાર એમને એમ છો જેલમાં જવું પડશે હમણાં ચોક્કસ જેલમાં નક્કી જવું જ જાય કોઈ હાથ એટલા ખાઈ ન કે જેલમાં જ ના ખાઈએ બગર પૂછતો ખરા તારી ડોશી કોઈ નતું લાકડા જેવી હતી ગમે તે પણ ડોશી નથી પણ તે તારી ડોશી તારો વાર રાખવાનું હું વાર રાખીને આલું એ કાલને જઈ જોયો છું કે હું રાખીને આલું હું નક્કી બીજા લઈને જતી રહી છે તો આ તો એકણ ફરે છે તારી ડોશી તો મીએ ચેન્નઈ છોડી મેલી એ સોરી મરી કે ગમે તે કરી પણ ડોશી તું લાગી હાથ બોલ ના કર જો બગર કે તું જીવાત તો વગર ઓકે ઓગણે ને ડાળ નક તારી સ્કોડી તને જ કાપી નાખ્યો મારી પડે મને કાપ વાત પૂરી દેજે વાળા કે શું કહું હાથ બોલ દેજે આ તો બોલતા નહીં એટલે વળી મારવા આવી નહીં કોઈ જેવા તેવા ગોમમાં કાઢી નાખેલા પણ ભગત અલે આને ખબર ના હોત પછી ગોમમાં જો બીજા અલે આ તો એક જ આપણો આબો હશો નહીં બે આ ના દેખાત ખબર તે મન ચાણો પાડો તાર ડોશી લઈને આવી જો ભારત છે જો વગર કોનો બોલતો નહીં નકર મારા વગર નહીં એ મનારે ઓપણ એટલે હું તો હું કરી નાખી લે એટલે એના ના લાવા લે આ તો વળી બોલતા નહીં એટલે તારે ડોશી નું ભરી નો ડીલ અલે એ છોકરું અલે એ ઊંધા ભગાત એટલે તમે મને અલે ભાઈ નાખે લે મગન અરે ગોઠતા નહીં મને એકલો બારી ના અરે ને લોકો કરી દે છે તું કે મો કહું છું તો બી પેડ દઉં છું હાલ જ કઈ ખબર ના પડે માં તો
ઓરી કન્નાસી ડોશીન તો પણ ખબર નહીં અંક લઈને નાહી ગયો આ તો પાડી દઉં બોલ ખબર પડો એ ભગત આ બધા તો રી કાઢી નાખો ખબર કોક સમાજે સગનને તમે આટલો ભરે ભૂલે ગલે પૂછ્યો વાત કે જમન અરે પેલા ડોશી જે ઘેર હારે દે આ પેલો કે અલે એ લે ભગત કાજે પેલા થોડા લડવા દે અલે બે ઊંડા મને થાળા દે અડતો નહીં એટલું ગુડો હા ફળા લડવા દે એ મને થાક્ષી મને તો જલ્દી અરે એ ઇને ડોશી ના એધરા જેવી કણ નાખી છે અસો ગણતો નહીં મેલે હાલ તો પીડા લે કરી છીએ અરે તિરાશ તું મને મેલ જા ભગત દે મારી વાતો ભર હોય શાંતિ થી અભ્યાસ આપણે કરીએ છીએ હાલ નહીં મારે લે અભ્યાસ મુક કોઈમ કર બસ બેસ શું કરશો તમે હા ખા બે બેસ કર હાલ લઈ બે શાંતિ રાખ કે મગન બે હાલ લેવાની કર આ બધા મગન જોઈ ના તો પાડી દઉં કે આ વરી ના મન બાઉ સમજે છે જાફી જા મો કહું હા ડોશી તો હિન્દી જાણે એ બિહાર ના હું બિહારો છું હિન્દી ડોશી રહી ને હા તાર નામનો ચુડલો પહેરાઈ છે આપણે ડોશી તો મારી જ છે રહી વાહ પણ તો થોડ જાફી જા આમ ફૂડ વધારે ના હારું પણ એરો ગરમી કરી જતો તો હાલ બે થાપ ખાઈ પણ તો ખાઈ લેવાની કોક તો કોક કરો ના આવે તો બે ચાલ તો ના નારું મગન ના હોય ને તો આગે ના પણ લઈ જઈએ આગે વાત તો સાચી છે અને મને ડોશા ચૂકલી નાઈ દઈશ કે ગપ્પો આલા છે એ ભાઈ એ જોણે ડોશી જોણે ગમો ગમો ખૂન થઈ જાય મગન ના તો કરજે હાલ તો ઘેર લઈને જઈએ પછી થોડા થાકો આમ હોબ બેહા નીવાની પછી હરખી વાત સરપંચ જોડે લઈ જઈને કરાઈ હા રે હા એ લઈ જા તું હા સગન ના તો એ રે પાછળ રસ્તા થઈને આવતા બે જણ આગળ ના ઘેર ના મે આ રસ્તા જઈએ છે ને તમે લડછી પા બે જણ હા રમે અમથી આવીએ તે મગન જો જવાનું છે નહીં હવે કમ્પ્લીટ કરવાનું કમ્પ્લીટ તો કરવાનું જ છે તાણ લેટ ના તો આગેવાન ના ઘેર લે આપડા આગેવાન ના એકન જવાનું છે તાર ફેસલો કરી દે આજ કા હાલો ફેસલો નહીં આજના જે થવો થાય ને લાવી દેજે ને અલે આવશે ને 100% ફોન થઈ જાય કે હા 100% હેડ લેડ નિર્જીમન માં આવું અલે મગન આ બધું જે મગન આજા ઓ તો નો ખબર ના આપો કોક નો આજા અલે ટકા ઓને મારી અલ્ટા મગન ચાલે પેલા ના આ બધા કત થોડી વાર આમરા આપણા ભાઈ નાખી અલે બાઉલાડ આ મંડે લે તો જલ્દી લડે જોરદાર આ તો ભાઈ નાખું મગન ગવાઈ છે કમાઈ છે અમાર લે જલકડે પેલા આ ખબર કે ઓકા બે આખલા લડતા વચ્ચે આપણો આટો ને આખડી જાય છે અને પણ પેલા બધા તો પકડજે પેલા હા નહીં માં તો મગન રવા દો પાડી દો વાત તો રવા દે મો કહું છું બહુ હેરાન કર્યો છે મને એને અલે નહીં લડવાનું ના તો આપણે મેં કરવાને જાઉં સરપંચ આઈ જ્યારથી એરો પૈણી લાવ્યો ને તારનો હેરાન કરે છે આગો જજે તું અલે હવે ઝાપી જા લેડ ના આવે તો સરપંચ આઈ કર તું કઈ કાઢી નાખતા થોડો ગમો કોક વાતાવરણ બદલવાનું બે દાડોથી પાછું હું રોજ તમારા નામ તારું પણ તમે કોઈ ઊંચું લેતા જ નહીં. એટલે પણ લડવા આપણો હું આવી તો પછી કોઈ આપણો થોડું હમું જવાતું છે. હું તમને કાલ જ કીધું હતું કે કાદો જો કપાઈ ગયો ને તો તમારા હરિયા ફીટ થઈ જવાના છે. એટલે મારો તોય હરિયો ફીટ થતો છે તો હોય આબુ પડે કે ને પેલા તો પોલીસ તમારા ઘેર જ આવશે. પાછી કોક વાત સાચી છો અને આ કાળિયાની વાત ઉડી છે કોક સાચી છે વાત મને મળી છે ડોશી વાત કરતી હતી રાતી. આજની વાત તમે સાંભળી છે? આજની તો કોળા કશું સાંભળી નહીં. લઈને નાહી ગયો છે કોક. હે ભગતની બાયરી જતી રહી છે. ના હોય તો એવું તો કોઈ ડોશીએ કોઈ કીધું નહીં. એવું તો તમને ખબર સરપંચ નું વાર રાખો છો તો 2 દાડથી જોયું જ નહીં કોઈને. મને ખબર છે, મને વાત મળી હતી કે ડોશી નાહી જઈ શકો. પણ જો ખોળા એક વાત કહું, ડોશીનો એવો કે છે, કાળિયાનો એવો કે છે, થોડો એકનો એવો કે છે. પણ આમાં થયું તો કેવું, કાર્યો લબડતો રહી ગયો છે. હે કાર્યો ગામમાં ફસે ડોશી બીજા કોકને લઈને નાહી જાય છે. સરપંચ ગામમાં કોઈ અમે ડોશીઓ લઈને નાહી જતા ને નામ અમારો આવી. લે આ વાત તારી હોય તો પછી તારું જ આવે કે નામ. એટલે કોઈ આખા ગામમાં અમારી જ વાત ઉડતી છે.
શું થયું છે એમ કેમ ખાલી ભગત ને ડોશી કોક બીજો લઈને આવી ગયો નામ મારું પડ્યું સમ પાછો તાપ તાપ થઈ ગયો છો કૂતરું પડ્યું આ તું તો કૂટીને આવ્યો ભગત ને લડ્યા બરાબર ના હા બે આખલા એવા લડ્યા ને અલે લડવા ના હોય મોતો લે સુરાવતા તમરી કરતા હતા રે એટલે તમરી કરતો હતો પણ તું થોડો ચોર છી આ તો વગણ વગણ બોલી જાય કોઈ ખબર વાત તો હું આપડી થી કોઈક તારે કોઈક ડોશિયન ગાતે તો બધાને ખબર છે એટલે મગન હા વાત આરે સાચી છે તારું એનો ખાસ ભાઈ બંધ છે તને ખબર હોય પણ વાત સાચી છે પણ આ પિક્ચર ની સ્ટોરી ચી છે ને એ જ ખબર નહીં પડતી પણ આમાં જો જોનતો હોય ને હા તો અમે રાજી ખુશી પટાઈ દઈએ બધું પણ આમાં લોબુ થશે ભાઈ નહીં લઈને નાખો ના પાડા મને સાચી વાત નહીં સરપંચ અલ્યા ભગતડું ક્યાં છે કે લઈને નાહી ગયો પણ સરપંચ તમે વાત તો આપણે લઈને નાઠો તો મુઈ ના અંગાત ના હોય કોઈ ઘેર તો કરા પડેલો હોય આ શિકાર પિક્ચર નો એન્ડ જ છે અમારે આવવું હોય તો પછી વાતાવરણ દોષી જઈ ચોતાણી એમ કેવું છે મારે પણ એ ભગત જુઠ્ઠું બોલતો હોય તો નક્કી તો લડ્યો હોય નહીં કોબો પૂળ્યો ડોશીએ પાછો બેસો કે લે આ ભગત હા બે હાલે ના મળે તું રે અલે ભગત. કરીએ રે શાંતિ રાખ ભાઈ શાંતિ રાખ તું શાંતિ રાખ લઈ જઈ અલ્યા તો અહીં લઈને જતી છે નહીં કુડોળો હમો સમજાઈ દેજો સમજાઈ દેજો એ બખાડો ના કરજો તાણ વગર તમારું કઈ સાઈડ અમારું નહીં પણ એનો વગર કે તો તું એ ના બોલ્યા કે બેહી રહ્યા પંચાયત છે આ તો પંચાયત ન્યાય તો કરવા બસ કોઈ એમને બેહી રહ્યા વાતો કરશો બધો ન્યાય થશે શાંતિ રાખ તું ને થાય અલ્યા આવું ને આવું લડો તો અડસેલો ન્યાય થતો છે આ પણ તમે જે કહો કરો પણ હાલ હાલ જે કરો પણ મારું એટલું કેવું છે કે કાર્યો હોય છે તો તારી ડોશી જઈ છો એ તો ખંતાઈ ના આવી છે કોણ ભાઈ મરવા પડી છે મરી જ નહીં જાય કે અંતાણી તો કરવા આવે ને અંગાત ના થાય રે અલ્યા થોડી ડોશી કોઈ આવડી સર રમકડા જેવી થંતાળી ના આવ્યો છે આ ડોસી થી ખબર નહીં તમને ના મારે કદી મારે એકલા મેલીન તો અલ્યા ખોળાવામાં તો મને કશી સમજણ પડતી નહીં સર પણ મારું માથું ગોળ ગોળ ભરવા માંડ્યું આ છે. ક્યાં ડોશી નહીં આ નહીં બેઠો તું હાચું બોલજે પાછું તો ડોસી નાખો. રંતાળી છે હૈયા ગણતો થઈ ગયે હાચું બોલ દેજે ડોસી તો હારી હતી પણ કોકને લઈને આવી જઈ છે એ થાય પાછું ખોળા બીજો કોઈ તારે ઘેર કોઈ આવતો તો કો ડોબો કોઈ નતો આવતો આના કેટલી સિવાય તો જવાન લફડો હતો અને મને લાગે છે એવું એ કોઈ ભાઈ તે ભાડી તું અલ્યા તારી ડોશી એવી દેખાતી હતી એટલે કહું છું દેખાતી જેવો ના હોય વાત કરો કોમ તારી ડોશી થઈ એમાં મારા ઉપર કા ગરમ થાય છે આ તમાર મગજ છે ને કોમ જ નહીં કરતું કઈ કોણ ભાઈ તે કોમ ના કરતો મારા ઓલે અલ્યા ખોળા હું કરવા માથાકૂટ કરો છો લે તમે એ કે આ તો મારા ઉપર ઉપરથી ગરમ થાય છે હું કઈ એનો કેસ પટાવા આવ્યો છું એટલે સરપંચ આ ગોડા તો ડોસી ના ર એ ગોડો નહીં કે ગોડો સીધો ગોડો જ કહું એ, જે ફોન આવાજ બે કરતો ને સરપંચ કે કા તમારું ઘર સહી યાર અલ્યા હાથ મેં કે પણ તું હાથ હાથ દે ન્યાય કરવાનું નહીં કરવાનું તમે કહી દેજો પેલા તું બેસ ના કમળા ન્યાય તો પડી રહેશો ને તમે બે નામો તો ગાલ દ્યો ને તો હોજા હાથ હોઈ બેસ તું બેસ એ ચોપલી કાઢ બેસ બાજી ના જો વધારે બોલ છે સરપંચ વગર વચ્ચે બોલી જાય આવું રવા દે કે ન્યાય નહીં કરવો ન્યાય કરવો જ પડશે તાણ કદે જે કોમાં થોડો આખો લે આયો કાળિયો હું કે છે હું કે છે ડોશી કાળિયો નહીં અડો ડોશી તારે એ રોતે ડોસે 100% અલે પેલા જે છે પણ હાલ નહીં એના પાસે ડોશી તેવું કરશું તમે બીજા લઈને જઈશે વાત કરો તમે અલે તે પછી એ તો પછી કેસ નું થાય એ બધા અંગાત એ તો આવી તારા પહેલા હો રાખવી પડે કે પણ હું કઈ કરો કે ફોટો પડ્યો ફોટો નહીં પડ્યો સાપા માર દઈએ. ના ભુવા બોલાવું રાતી એ ચાલો પાછું ખોળા ભૂવા બોલાવો ખબર પડી જ પણ આમાં ભુવાનને ડોશીનું લેવા દેવા સરપંચ ખોટો પડો છો તારે કે ને ફોટો બાપાનો થી હોય કેસ કરીએ પછી બીજું શું કરીએ છાપા માર લે જરા એની ડોશી એ એવું ના કહેવાય વધારે એવું તો તો જોઈએ. તો ડોશી મારી જો લાગજે અમારે આ તું તારે મોઢું બોઢું લોહી તાપ લાગ્યો છે. તાપ તો લે તઈ દાથી તાપ લાગે છે તરકન મરું છું તું આખી જિંદગી મરે ને તોય તારી ડોશી હાથમાં નહીં આવે એ જય સરપંચ ગોપાલ નો રે. 100% અલા, આ બે લઈ હોક, ગયો ભાઈ, બે હવે. હોક. પછી પગ દબાવના એ બે જે પગત મારા જાડા બાર મોડું થાય છે આ તું જા દેતા. મગન એકલો મેલી હેડ્યો બેસ ને વખત તો મારો ખાસ મિત્ર છે રહ્યો કાળો હું કહું છું સાચું હોય તો સાચું કહી દે ને પછી કોઈ ખોરાક. સરપંચ નહીં લઈને નહીં જો હોય નહીં બેહીડ્યો હું કાજે ડોશીની શોગન એની ડોશીની શોગન અલે એની ડોશીની નહીં તારી ડોશીની ખા મારે તો ડોશી છે ભુવાને તો શું છે તે ખવડાવો છો તમે ઓહલાય કે નહીં ને મોનાય તો વળી આલી દીએ ડફણું પાછું પણ આ રહ્યો લઈ ગયો નહીં નિમત કે સર હું તો અલે અત્યારે તો સાચું ના કહી દે યાર તું એ ખોળા આજેવાન થઈને તને ખબર પડતી નહીં પણ સરપંચ મારે તો એમ કેવું છે કે આ રહ્યો લઈને ના ગયો હોય જ ના કાઢે
એવું ના હોય, આ તો હંતાળી હોય, પછી 2 દાડા ચેડી ફરાર થઈ જાય ભાઈ. પાછા એમ કરીએ મોને ના તો કશું નહીં, હું મેઠું મેઠું પૂછને વળી પોઈન્ટ ઉપર આવો તો. કાળો બોલો લઈ ગયો રાતે બોલી દેજો ભાઈ, આપણે તો લઈને જ્યાં નહીં, આપણે તો હેડે ઘેર. અલે બેસ કે હું કહું છું, બે એનું કરવાનું છો, ડોશી લઈને જતા રહે. નહીં ગયો ને? નહીં લઈ ગયો તો પછી કલાક ચેડી ઘેર આવો, બધું કોમ તમારું. આખો દાડો ઘેર જ હશું, આવી જજો કોમ હોય તો. ઘેર નહીં, તારા ઘેર હોય આવજે, બધો ન્યાય કરવાનો છે. જો કાલ લઈને ના આવી ગયો છે ને તો તું રહી કે નહીં પછી ગમો નહીં લઈ ગયો. જાઉં છું તાર રાતે આવું છું. આવજો પછી વેલા. તો ડોશી લઈને આવી જાય છે. અલે તો હમણાં બધી ખબર પડી જાય ડોશી ટોકણ સહન થાય. સરપંચ તો ઘેર જવા જો છે તારે. અત્યારે તો જઉં છું, મગન ના જોડે જવું પડશે, એ કોક કટલો કરશે. ભગત આ વધારે આવી ગયા ના, આપણે આવી ગયા ઘેર, તને હવે કોઈ કોમ નહીં હોય. જવું પૈસા કોઈ આને તો લાગતું નહીં, કોઈ વર કોઈ મેળ નહીં રાતે હોય કેસે નહીં ખૂન થઈ જાય. આ ખાલી દેખાવની જ છે, અરે પંચાયત ચાલો ખાલી. ઘેર. મગન ના જોડે જવું. મગન હેડ કઈ યાર, પેલો કેસ નહીં પટાવવાનો. પણ મને તો ખબર જ પડતી નહીં, હું દિવસો કે આજે મને ના તો બે બાજુ ડોશીન લઈને તો હું નાહી ગયો છું. લઈને જઈ ડોશીન તો મિલ્યા છું આગી. તને ના પાડતો તો ત્યાં બધાને વચ્ચે કહેવાતું છે. હા તે મિલ્યા છું ડોશીન તો ઠેડ આગી. તેવા લઈને નાહી જા કહું કરી. પણ વાત જોઈ રહ્યો વચ્ચે આવ્યો ખબર છે, તું શક ના પડે કા કાળું લઈને નાહી ગયો. તેંગા તો મોને એ બાનો તેં તો ના નાહી જા, નક માં ડોશી નું થાય. હું લાહી જાઉં છું, પણ તું સંભાળ લે ને. સંભાળવાનું તો સંભાળ લઉં છું, પણ 2 દાડા ચેડી જવું છે હજુ. હા તાણ પેલા ભગત ને હોગી રહેશો એટલે જ કહું, 2 દાડા ચેડી જવું એટલે એમાં શક ના પડે. અને ભુવા બોલાવા કે હતા હોજી તો બેઠજે કોક કરીએ પેલ બાદ જઈ. હું કઈ કર કોક મગજ દોડાવવા પડશે. કોઈ આઈડિયા છે તાર મગજમાં? મારા તો કોઈ આઈડિયા આવતા નહીં મગજમાં. અમારે ના તો સહેલાય બદામ થઈ જશે, સહેલો આવી જશે. સહેલો હોય તું કોક કરજે. હસબાન તો ના આવી ખાઈ રહ્યા. આવજો કમ્પ્લીટ સક્સેસ થઈ જાય. લેટ તા હું કઈ કર. આ માર તાબુ નહીં ઉપર લે માર નહીં દેખાય છે. કેવું છે? કમ્પ્લીટ કમ્પ્લીટ છે. 2 સેટીઓ, એસી ઉપર પંખો એ છે, ગોળો એ છે. 2 દાડા નાવત પડી રહું મોય પડે રે. પણ હું કહું છું ઓથન ચડવાનું તો ચડી જાય, પણ રાતે કઈ દાડા ઉતરવા ના જવો. ટિફિન આલી જજે તું. ખાલી તો આલી જીયો, પણ જો ખબર પડી જાય ને તો પછી તારો વખો આવશે. ખબર નહીં પણ તું કોઈ કહેતો ના કહું ના તો ચોકન બેહાડી છે ડોશીન. ડોશીન તો હું મિલ્યા છું ઠેડો, અહીંથી 5 કિલોમીટર આગી છે, વધારે નહીં આગી. હા તાણ તો તે તમે મિલ્યા તો એ જ છે તાણ. હા ના જા લઈ આય. અને મારા ના દવા પર રે 2 દાડા જે ખાવું એ ખાઓ અને પીવા મજા કરો.